નવો ખર્ચો કર્યો છે મેં. શેનો ખર્ચો કર્યો? એસી. તો જો આજે વોલ્ટાસનું એસી લીધું છે 1.5 ટનનું. કેટલા ટનનું? મને ટનમાં ના ખબર પડે પણ એસી આવ્યું એટલી ખબર પડે. તો જો આજે ખબર પડે. યસ. આ પ્લસ ને માઇનસ, એવું આ ઓફ અને આ ઓન. કેવો પવન આવે? થોડું ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના બ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને, રામ રામ. ઓકે, તમે બધા મજામાં જશો ને આપણે પણ જો સવારમાં મજામાં છીએ અને નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અમારે તો જો આ બધો નાસ્તો ચાલે. શું નાસ્તો કરે? સફરજન. સફરજન. તો જો આવું કંઈક છે સવારમાં અમારે સફરજન ખાવાનું ચાલુ છે ને આપણે જો મારાથી સફરજન ચવાતું નથી. કેમ? શું કહેવાય ઓલી દાંત એટલે દુખે છે એટલે આમ ચવાતું નથી. એટલે તમે મને જ્યુસ કરી દીધું. તો જો આવું કંઈક છે, દાંત દુખે છે એટલે ખવાતું નથી બોલતું. તો હાલે ધીમે ધીમે. અને આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જવાનું છે બહાર એક વસ્તુ જોવા માટે. શું જોવા જવાનું? મને થોડી ખબર હોય. એવું હોય? હા. શું જોવા જવાના છો? કાંઈ નહીં જાય તો કઈ છે? કાંઈ નથી. તો મને થોડી ખબર હોય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. શું છે ને શું છે એ બધું વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો અત્યારથી લાઈક કરી લેજો અને નાનકડી સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 1 વાગ્યો છે ને આપણે જો રાજકોટમાં ગયા હતા, થોડું કામ હતું, કંઈ વસ્તુ જોવા ગયા હતા અને થોડીક મસ્ત સરસ મજાની સેવિંગ કરીને આવી ગયા. અને આવીને જોયું તો રસોઈ કમ્પ્લીટ હતી અને મેડમે અમારે રસોઈ બનાવી નાખી છે. અને આવીને જો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં તો જો આ બટેકાનું શાક છે, છાશ છે, રોટલી છે ને આ બાજુ પુડલા છે. ને અમારા મેડમે ક્યારનું ચાલુ કરી દીધું. એમને પુડલા ખાઈ હોત ને લીધા 1-2. અને આપણે જે જો બેઠા છે ચાલુ કરી દઈએ ધીમે ધીમે. ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ અને પછી આપણે પાછા મળીએ. એ 7:30 જેવું થઈ ગયું છે ને આપણે જમવાની તૈયારી છે. પણ એ પહેલાં તો ત્યારના આપણે રાજકોટમાં ગયા હતા ને ઘણું બધું ન કહેવાય, થોડી વસ્તુ અમારા મેડમની જો બાજુમાં કહી ગયા છો. જો નવો ખર્ચો કર્યો છે મેં. શેનો ખર્ચો કર્યો? એસી. તો જો આજે વોલ્ટાસનું એસી લીધું છે 1.5 ટનનું. કેટલા ટનનું? મને ટનમાં ના ખબર પડે પણ એસી આવ્યું એટલી ખબર પડે. તો જો આજે ખર્ચા ઉપર ખર્ચો નહીં. એસી સાથે ગાદલું ફ્રી, બેડશીટ ફ્રી. એવું? હા. તો જો આજે એસીની શોપિંગ કરી અને આ એક પેટી સેટી લીધી એક નવી. કેવી લાગી પેટી સેટી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો આવી છે પેટી સેટી. એસી ફિટ થઈ જાય ને પછી અમે તમને બતાવીશું. પેટી સેટીના ખાણ આવું કંઈક જો આજે મેં કર્યું. રવિવારની રજા હોય એટલે થોડુંક ખર્ચાનો દિવસ હોય નહીં? બરાબર છે. એટલે કહું એસી ફિટ મસ્ત કરી દઈએ ને પછી આપણે એમને બતાવીશું કે આ અમારું એસી. તો જો આવું કંઈક છે હજી ફિટ કરવાનું બાકી છે. આ એસી છે ને બાકીનો બધો સામાન અંદર મૂક્યો છે ને આ પેટી સેટીનું ગાડું. તો કેવું લાગ્યું એસી અમારું કોમેન્ટ બોક્સમાં જણાવજો. છે વોલ્ટાસ કંપનીનું લીધું છે. વોલ્ટાસમાં ખબર પડે? નો. તને કેવું લાગ્યું? સરસ, ગમે ને. ઠંડી હવા કોને ન ગમે? ઠંડી હવા ખાવામાં આવું કંઈક છે ઠંડી હવા અમારે. કોને ન ગમે? અને પેટી સેટી લીધી ને આજે ફિટ કરવાનું છે. હું જોયું કારીગર ક્યારે આવે. પણ થયું એવું કે જે દિવસે લીધું ને એ જ દિવસે વરસાદ આવ્યો. એવું હતું. જો એસી લેવા ગયા હતા ને પેટી સેટી લેવા ગયા હતા ને વરસાદ આવી ગયો. આજે થોડું પહેલું ને એવું થયું પણ આવી ગયું, રૂમ પર પહોંચી ગયું. કારીગર આજે ફિટ કરવા આવે, કાલે ફિટ કરવા આવે, તો ત્યારે આવે ત્યારે જોઈશું. પણ આવું હતું કે તમને કેવું લાગ્યું અમારું એસીને પેટી સેટી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, નાનકડી કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ. જો વાગી ગયા છે 9:30 અને અમારા મેડમ જોવા બધું બેઠા છે, મોબાઈલમાં મચે છે. જો ને અમારે એસી ફિટ કરવાવાળા કારીગર બધા આવ્યા છે. જોવા બધું કરી છે બધું કામ.
ફિટર કરીએ છીએ બધું હાલે આવું જો આ બધું જો એસી ફિટ કરવાનું હાલે જો આ જગ્યાએ આપણે એસી ફિટ કરવાનું એનું બધું કામકાજ ચાલુ છે અને આપણે તેની આજુબાજુમાં કંઈ મદદ કરવાની તો કરીએ છીએ તો કન્ટિન્યુ બના રહેજો. ફેમિલી જો આપણે હવે દિવસ બદલાઈ ગયો છે અને બીજા દિવસે પાછો આ કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખ્યો છે અને પડી ગયા છે સાંજના 8:30 જેવું થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગયા છે. અમારે જો જમવાનું હજી સરસ મજાનું બનાવ્યું છે મેડમે તમારે જો ચાલુ વતન કરી દીધું જો હાલો જમવા. જમવામાં આજે સેવ ટમેટાનું શાક રોટલી છાશ અને કેરીનો રસ છે જો આવું છે કે અમારે જમવામાં. તારે કંઈ કેવું? ખાઈ લઉં પછી. આવું કાંઈક છે જમવાનું ચાલુ છે તો ચાલો આપણે જમી લઈએ અને પછી પાછા હજી એસી ફિટ થઈ ગઈ છે અને ચાલુ કરવાની છે પણ તમને બતાવું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને બતાવી દઉં. તો ફેમિલી જો આપણે એસી સરસ મજાનું ફિટ થઈ ગયું છે અને જો ચાલુ થઈ ગયું છે જો હા જો ચાલુ થઈ ગયું છે અને સરસ મજાનું પવન આવે છે. આપણે પણ જો અહીંયા ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે ઘણા સમય પછી એસીનો. અમારા મેડમ જો રિમોટ લઈને બેસી ગયા ખબર પડે યસ આ પ્લસ ને માઇનસ એવું આ ઓફ અને આ ઓન. કેવો પવન આવે થોડું થોડું હજી ચાલુ થયું ને હા એટલે તો કહું થોડું. હજી તો ચાલુ કર્યું છે બારી બારી બધું ખુલ્લું છે એટલે હજી તો આમાં વાયરિંગ ફિટ કરવાનું ને એવું છે એટલે આમાં કંઈક છે ને સરસ મજાનું ફિટ થઈ ગયું ને ચાલુ થઈ ગયું છે. તો આવું હતું અમારું કંઈક આ એસી કેવું તમને લાગ્યું કમેન્ટ બોક્સમાં જણાવજો. કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની સરસ એવડી ફેમિલી જોવો તો 2 દિવસની મહેનત બાદ હવે સક્સેસ થઈ ગયું છે ને સરસ મજાનું કુલિંગ આવી રહ્યું છે ઠંડક લાગી રહી છે. મેડમ તો હોઈ ગયા જો ઠંડકને હવાલે નહીં વાવ થેન્ક યુ તમને. તો જો આવું કંઈક છે તો હવે થોડીક વાર હવા લઈ લઈએ કારણ કે ઠંડો પવન સારો આવે છે અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળીશું આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ ને બાય બાય. કોમેન્ટ સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો.